જય ઠાકર બધા મિત્રોને સ્વાગત છે તમારું દેશી મિની બ્લોગમાં। તો સવારમાં આપણે ભાઈ નીકળી જાય ગાવું લઈને। જો આપણી ગાવું આગળ જાય છે અહીંયા, અને અહીંયા વાહલી આ વિક્રમની ગાવું છે, એને આપણે અડધેથી લેતી જવાની છે। પછી વાહન વાળી લીધા અને ભાઈ આપણો ઘેરો આગળ ચડી ગયો છે બધાને પહેલાં, અને વાહે જે એક ઘેરો આવે છે અને ગાવડા સાવ નોખા વાળી લીધેલા છે। પછી તો હું ભાઈ એક ભેળ મળી તો ભાઈઓ થઈ ગયા પાછા ભેગા થઈને ભાઈઓ શું કહેવાય બધા ભેગા થઈને આવી ગયા ખેતરમાં। ભાઈ આમાં ખેતરમાં ડૂસો તો બહુ હતો પણ ગાઉને શરૂ નહોતું। પછી તો હું ભાઈ ઘડીકના બેઠા, હેઠે આવી ગયા, જોયું બધે હેઠે કેવો કલાયદો છે એમ। પછી તો ભાઈ ચા પીવાનું ઓલું શું કે એમ ગોવાળાને 11 વાગે એટલે ચા પીવાનું તો ગમે નાથી ગોતે જ ત્યાં। પછી તો હું ભાઈ ગાઉ દોઈને ચા બનાવી નાખી। આની પાસે જોઈ શકો છો આમાં ડૂસો સારો જ છે સરે તો, નકર પછી બીજું શું હોય બકી જાય, બીજું શું હોય પિત્રો આપણે ચા પી નાખી, બીજું જવાથી મરદાંગીવાળી વાતું કરી નાખવાની હોય। પછી બહુ ન હોય આપણે ચા વિના મને શેન પડે નહીં। પછી તો હું ભાઈ ગાવડા આમાં કાંઈ સરતા નહોતા ને એની હાથે આમ નીકળી ગયા સરાણમાં, કેમ કે ખેતર કરતાં સરાણમાં સારું હતું। પછી તો હું આખામાં એક પોળા ને અમે અહીંયા ભાઈઓની બેઠક શરૂ કરી દીધી, હવાણું કરી ઊભા બીજું શું કરશું। પછી તો ભાઈ આપણને ખેતરની રજા આવી એટલે આપણે ગાવડાને બોલાવી લીધા અને બોલાવીને ચડાવી દીધા રોડે, હાઈવે રોડે, નાનાની મોટા રોડે। આ આશ્રમ કયું છે તમે કહી શકો, તમને ખબર હોય તો કહેજો મિત્રો, નકર હું કહી દઉં એ સોશિયલ મીડિયા આશ્રમ છે પોપટભાઈનું। અને ભાઈ આપણે રોડે ચડી ગયા, ઘણા કહે છે આપણે ગામનું નામ શું છે, જોઈ શકો છો ગામનું નામ લખ્યું, આ ગામનું નામ જે લખ્યું એ મારા ગામનું નામ લખેલું છે લોયંગા। પછી તો ભાઈ આપણે મોટા રોડે ચડ્યા ને ભાઈ એક જો હાલ્યું જાય છે તા તો આની પર એ ઢેર આપણે કૂટીઓ મળ્યો બાંધવા। પછી તો હું ભાઈ આપણે બધા કાંઈ બાંધતા નથી અને રમતું કરે, આ કાંઈ ન્યાય કહેવાય તમારો યાર, બાંધી એકતાના કેમ આમાં કેમ કાંઈ છે નહીં મિત્રો। પણ ઓલું નાગ તો નાનું તો નાગનું બસું કહેવાય કે બાજા કરે એટલે સારું કહેવાય। પછી તો હું મિત્રો ઘણી વાર જોયો કે બાંધતા નહોતા, પછી સડી આપણને દાળ, મેં કીધું આને લાઈન કે ઠોકું બે હવન કેળે સડી જાય। પછી પાછી ધક લીધી, મેં કીધું હજી બાજ છે કે બાજાની। પછી આપણે આવી ગયા ખેતરમાં, ભાઈ ખેતરમાં તો કપા બધો પાડી દીધેલો હતો પણ હેડા હારા હતા બે બાજુ। પછી તો ભાઈ હું હેડે બેડે હમાય ધરું કરાવી લીધો ને સડી ગયા કેળા ગા હાલ્યા, કેવી મસ્ત લાગે યાર, કાંઈ ન ઘટે ભાઈ। પછી તો આપણે આવી ગયા પાણી અને વાગી ગયા થા 5 અને આપણે ચડી ગયા મોટા રોડે, અને આપણે આવવાનું છે બહુ આઘું એટલે આપણે નીકળી જાય